નમસ્કાર, રાશિફળ વિથ ચિરાગ દારૂવાળામાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંટી। તો સંવત 2082ની શરૂઆત થઈ રહી છે અને હવે આ સંવતમાં રાશિ ભવિષ્ય માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે કેવું રહી શકે છે એ અંગેની આપણે ખાસ ચર્ચા કરવાના છે અને ખાસ કરીને કઈ રાશિના કયા રોકાણકારોએ કઈ રીતના રોકાણ કરવા જોઈએ જેનાથી એમનું સમૃદ્ધિ સર્જન થાય એ અંગેની ખાસ આપણે ચર્ચા કરીશું અને આ ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ દારૂવાલા। ચિરાગજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। દીપાવલીની અને નવા સંવતની, નવા વર્ષની આપને ઘણી બધી શુભકામનાઓ। અને આપણા તમામ દર્શકો જે ખાસ અહીંયા આગળથી જાણવા માંગતા હશે એ સવાલ કે નવું સંવત જે હવે શરૂ થઈ રહ્યું છે એના ગ્રહોના હિસાબે કઈ રીતની પરિસ્થિતિ બની રહી છે, આ વર્ષ કેવું રહેશે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો। મિત્રો, સૌથી પહેલાં આપ સૌને દિવાળી અને નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ। ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજી આપણા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે। મિત્રો, દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશ, અશુભ પર શુભ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક છે। આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી આવે છે। મિત્રો, વિક્રમ સંવત કેલેન્ડર મુજબ ગુજરાતી નવું વર્ષ કારતક સુદ એકમના દિવસે ઉજવવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવું વર્ષ સૂર્યનું વર્ષ રહેવાનું છે, જે આર્થિક, સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ વિશેષ સફળતા તમને અપાવશે। નવું વર્ષ સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લઈને આવશે। શું ઉપાય કરી શકો છો? નવા વર્ષમાં સૌથી શુભ ગાયત્રી મંત્ર અને લક્ષ્મી સુક્તમ પાઠ કરવો જોઈએ। આખું વર્ષ માતા લક્ષ્મીજી પ્રસન્ન રહેશે અને ઘરમાં ધન ભરેલું રહેશે। નવા વર્ષમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું, પૈસા, અનાજ કે કપડાનું દાન પણ તમે કરી શકો છો। ગ્રહોની સ્થિતિ અને શેર માર્કેટ વિશે વાત કરીએ। નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય, બુધ અને મંગળ જે છે એ તુલા રાશિમાં રહેશે, ગુરુ કર્ક રાશિમાં રહેશે અને શુક્ર કન્યા રાશિમાં રહેશે, જ્યારે શનિ મીન રાશિમાં વક્રી રહેશે, જેના કારણે શેર બજાર પહેલાં કરતાં તમને વધુ મજબૂત જોવા મળશે। નવા વર્ષની શરૂઆતમાં રોકાણની નવી તકો તમને જોવા મળશે, જે તમને વર્ષના અંત સુધીમાં ઉત્તમ નફો આપશે। તમારા પોર્ટફોલિયોને અપડેટ કરવાનો પણ શ્રેષ્ઠ સમય છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી મૂવમેન્ટ તમને જોવા મળી શકે છે। આ સમયગાળા દરમિયાન IT સેક્ટર, મેટલ સેક્ટર, ઓટોમોબાઈલ સેક્ટર, ડિફેન્સ સેક્ટર અને પાવર સેક્ટર સારું પ્રદર્શન કરશે। બજારમાં વિદેશી રોકાણ વધતું જોવા મળશે। લાર્જ કેપ અને મિડ કેપ શેરોમાં પણ વધારો જોવા મળશે। વિદેશી બજારની વાત કરીએ તો કેટલાક સમાચારોને કારણે મિશ્ર પરિણામ આવી શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી। સોના અને ચાંદીમાં રોકાણથી સારામાં સારું વળતર તમને મળશે। મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પણ આપણા માટે સારું રહેશે। એટલે એમ ગણી લો કે ગ્રહો અને શેર બજારની દ્રષ્ટિએ આપણે જે કમ્બાઈન કરીએ એ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે। ચિંતા કરવાની જરાય જરૂર લાગતી નથી। થોડુંક પોઝિટિવ રહીને તમે જો રોકાણ કરશો, નિવેશ કરશો તો ખરેખર તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે। ઓકે, તો સંવત 2082માં કઈ રીતે બજાર કામ કરશે એની આપણે વાત કરી। ક્યાં રોકાણની તકો બની શકે છે એની અહીંયા આગળથી રાશિ ભવિષ્ય પ્રમાણે અને ગ્રહોની સ્થિતિ પ્રમાણે વાત કરી। હવે આપણે ખાસ કરીને